નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકામાં આવેલ સરસ્વા ગામની અંદર સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા હાથણી માતા પરિસર સેવા સમિતિ દ્વારા હાથણી માતાની પરિક્રમા યોજવામાં આવી હતી। શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદ વડોદરાના માર્ગદર્શન હેઠળ હાથણી માતા નદીને પુનર્જીવિત કરવાના ઉદ્દેશથી સતત બીજા વર્ષે હાથણી માતા નદીની પરિક્રમા કરવાનું આયોજન ગામ લોકો, સ્થાનિક આગેવાનો તેમજ સુમંગલમ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની અંદર ગામના સરપંચ તથા ગામના આગેવાનો પરિક્રમામાં જોડાયા હતા। યાત્રાની શરૂઆત હાથણી ધોધ ઉપર આવેલ હનુમાનજી દાદાની પૂજા કરી અને ત્યાંથી કરવામાં આવી હતી। સૌથી વધુ વરસાદ હાથણી માતાની આજુબાજુના ગામડાઓમાં પડે છે, પરંતુ ગામના લોકોને ચોમાસામાં વધારે વરસાદ પડતો હોવા છતાં ગામના લોકોને ચોમાસા બાદ શિયાળા અને ઉનાળામાં પાણી પીવા માટે અને ખેતી માટે મુશ્કેલી પડે છે, જેથી ગામ લોકોને મજૂરી માટે પણ બહારગામ જવું પડે છે। જો આ નદીને પુનર્જીવિત કરવામાં આવે તો ગામના લોકોને બારે માસ અહીંયા મજૂરી મળી રહે, રોજગારી મળી રહે અને બહારગામ રોજગાર અર્થે જવું ન પડે એવા ઉદ્દેશ્યથી હાથણી માતા નદી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે। ગામના આગેવાન રતિલાલભાઈ રાઠવા દ્વારા વરસાદ માપણી પણ કરવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા। યાત્રા હાથણી માતાથી લઈ અને લાબડાદરાના પુલ સુધી કરવામાં આવી હતી। આ યાત્રામાં સરસ્વા ગામના સરપંચ વિજયભાઈ તેમજ વાવઝાબ ગામના પ્રવીણભાઈ રાઠવા, તાલુકા પંચાયત સદસ્ય અર્જુનભાઈ રાઠવા તેમજ સામાજિક કાર્યકર પુષ્પેન્દ્રસિંહ સોલંકી તેમજ પર્યાવરણ પ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ પરિક્રમાની અંદર જોડાયા હતા। આયોજન કરેલ છે ત્યારે અહીંયા આજુબાજુ ગામના લોકો તેમજ સ્થાનિક આગેવાનો સાથે મળી હાથણી માતા પરિક્રમાનું આયોજન કરેલ છે। આ નદી પુનર્જીવિત થાય ત્યારે અમારા આજુબાજુ ગામના લોકોને પાણીની સમસ્યા દૂર થાય અને લોકો અહીંયા હાથણી માતાને જોવા માટે આવતા હોય ત્યારે બારે માસ પાણી રહેવાથી અમારે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે એ હેતુથી અમે હાથણી માતા પરિક્રમા આયોજન કરી રહ્યા છીએ। હવે ગયા વર્ષે પણ અમે હાથણી માતા પરિક્રમા કરેલા, આ વખતે પણ અમે પરિક્રમાનું આયોજન કર્યું છે ત્યારે બધા લોકો આજુબાજુના ગામના લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ જોઈને લોકો આવી રહ્યા છે અને આજુબાજુના અમે ગામના લોકો પણ સ્વયંભી અહીં હાથણી માતા નદી પરિક્રમામાં જોડાઈ રહ્યા છે ત્યારે અમને બહુ આનંદ છે અને આ જ રીતે અમારે હાથણી માતા નદી બધા સાથે મળી પુનર્જીવિત કરીએ અને ભવિષ્યમાં પાણીના સ્તર ઊંચા આવે અને પાણીની સમસ્યા દૂર થાય એ જ અમે। ઓકે, શું નામ? રાઠવા વિજયભાઈ આપસિંગભાઈ। નમસ્કાર। આજ રોજ હાથણી માતા જે કુદરતી ખોળે અને પ્રકૃતિ સાથે જે જોડાયેલી વસ્તુ છે એમાં આ સતત બીજું વર્ષે જે પરિક્રમા કરવામાં આવે છે, પરિક્રમા કરવાનું મુખ્ય કારણ એ છે કે અહીંયા આગળ હાથણી માતા ધોધ જે માત્ર ચોમાસામાં પડે છે અને એનાથી પ્રકૃતિ 16 કળાએ ખીલે છે અને અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે। પણ જે પ્રમાણે જોવા જઈએ તો સમયાંતરે હાથણી માતા જે હતું એ કોતર ધીમે ધીમે નદી ધીમે ધીમે સુકાતી જાય છે અને એના સ્થાનિક લોકોને ચોમાસા પૂરતી રોજગારી મળે છે, પછીના સમયમાં બહાર રોજગારી કરવા માટે જવું પડે છે। જે દાખલા તરીકે ભાઈ સૌરાષ્ટ્રની વાત કરીએ કે વડોદરા કે સુરત તરફ જવું પડે છે, પરંતુ પરિક્રમા કરવાની એક મોટું કારણ છે। જે પ્રમાણે ગિરનારમાં પરિક્રમા થાય છે, પાવાગઢમાં પરિક્રમા થાય છે, તો અહીંયા પણ પરિક્રમા અમે એટલા માટે કરીએ સ્થાનિક લોકો કે આ નદી જે છે એ હાથણી માતા કોતર એ નદી છે એ બારે માસ પાણી એમાં રહે અને અહીંયા આગળ બારે માસ સહેલાણીઓ આવે, પ્રવાસીઓ આવે અને અહીંયા પ્રવાસીઓ માત્ર ગુજરાતના નથી આવતા, સર મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન અને છેક હૈદરાબાદથી પણ પ્રવાસીઓ અહીંયા આગળ આવે છે। તો પ્રવાસીઓનો પ્રવાહ વધારે આ વિસ્તારમાં આવે, વધારે આ પ્રકૃતિ ખીલે અને બારે માસ આ વિસ્તારમાં પ્રવાસીઓ આવે તો સ્થાનિક લોકોને રોજગારી પણ મળે અને પ્રવાસન તરીકે આનો વિકાસ થાય। એ જ અપેક્ષા સાથે અમારા બધાના દિલની ભાવના છે કે આ નદી પુનર્જીવિત થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે એ માટે અમે પરિક્રમા કરીએ છીએ। પ્રવીણભાઈ રાઠવા, સરપંચ ગ્રામ પંચાયત વાવ,